આજે જો હું કામેથી આવું છું, કેટલો સરસ નજારો છે. ઇન્ડિયા યાદ આવી ગયું. રસ્તા ઉપરથી આપણા મંદિરની ધજાના દર્શન થાય છે. કેટલું સરસ મોટું મંદિર છે. આ છે સ્વામિનારાયણ મંદિર. આ મેન રસ્તા ઉપરથી દર્શન થાય. કેટલું સરસ દેખાય જો અત્યારે. આજે બહુ ટ્રાફિક હતું તો અમને અંદરના રસ્તેથી લાવ્યા, તો સારું થયું આજે દર્શન થયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરના. આજે લંડનનું વેધર બહુ ખરાબ છે. બહુ વરસાદ ને પવન, વાવાઝોડું છે પાછું આજે. જો આ છે સ્વામિનારાયણ મંદિર, બહુ મોટું છે. બધું પડી ગયું છે અહીંયા. આ બધા બહેનો મારા બિલાડાને બોલાવવા માટે આવ્યા છે. જબલા લઈને આવ્યા બધા. આનું નામ ચંગુ મંગુ રાખ્યું. બે છોકરીઓ છે ને બીજા છોકરા છે. સરસ્વતી श्याम सुंदर ने महारानी की जय, सदगुरु देव की जय, अपने माता पिता की, अपने गुरु भगवान की जय, सनातन धर्म की हरि ओम। अमर सोनल बेन બાવળિયાને રમાડવા આવ્યા. મને તેમ થાય કે મને ઘર લઈ જાઓ, લેતા જાવ, 2-4 ને નાખતા જાવ બેગમાં. કેવા ફાઈન છે. હા, હજી તો એક તો ઉપર છે જાનકી પાસે. શું નામ પાડ્યું મંદિર કોનું? ચંગુ મંગુ છે. 2 છોકરીઓ છે. આજે જે જાય છે મારા સખી બિલાડા આગળથી હટતા નથી. એક બેન લેતા જાવ. ઘણા ટાઈમે મારા સખીશ્રીના દર્શન થયા મને. ક્યાં વયા ગયા હતા? તમને યાદ નથી આવતી મારી? બહુ યાદ આવતા હતા પણ હવે જવું પડે એવું હતું એટલે મારી ફરજ બજાવવી પડે. તો મારા પ્રત્યેની ફરજ તમને ન યાદ આવી? મને યાદ તો બહુ આવતી હતી, તમને એક કે નથી આવતી? આવતી હતી. આજ અમારે દીપ્તિબેન આવ્યા છે. 2 બિલાડા દીપ્તિબેન લઈ જાય ને 2 સોનલબેન. એટલે મારે અહીંયા બધા લઈ જાઓ, બધા લઈ જાઓ. છોકરો રોજ વળી કે કૂતરો ને બિલાડા લઈ જાવ ને અમારે હચવાઈ જાય. અત્યારે 10 વાગ્યા છે ને અમારે અહીંયા પાર્લર ચાલુ છે. આ જો અમારા સોનલબેન હેરડ્રેસર બન્યા છે ને આ માતાજી જો દીપ્તિબેન. તમે બોલો કઈ? તમે બોલો. આમનું જો હે માધ્યમ છે. આ જો અત્યારે બધા એક થી એક ચડિયાતા અહીંયા ભેગા થયા છે. બારે બહુ વેધર ખરાબ છે. આ નવા સાસુ બંને લાવ્યા છે અમારા વર્ષાબેન સરસના. તમે કઈ ફ્યુચરમાં હું સાસુ બનીશ એટલે કઈક સાસુ બનવાના. કેવું આમ ફીલ કેવું થાય નવા સાસુ બન્યા તમે? અમારા અલ્પાબેન હમણાં 1-2 વર્ષમાં સાસુ બનશે. તેને કઈક શિખામણ આપજો. આવ્યા તો એના બિલાડામાં ગુજવાડા હજી બિલાડાની ડ્યુટીમાં જ છે.
બિચારા છોકરા બિચારા છોકરાઓ ભૂખ્યા છે તો માયને ફીટ કરાવે છે. ખુશ થાય છે. આ પીઝા ખાઈને બધા એટલા હૈસા ગાલ દુખવા માંડ્યા. ચંપા માસી ઓસ્ટ્રેલિયા જાય. ચંપા માસી મારા રેગ્યુલર વ્યુઅર છે, ત્યાંથી મારા વ્લોગ જોતા રહેજો ને લાઈક કરતા રહેજો. ભલે ચોક્કસ હું બધાને કહીશ. હા, બધાને કહેજો. હેવ એ સેફ જર્ની. ધ્યાન રાખજો. થેન્ક યુ. વાહ, જય વર્ષાબેન નો વારો આવ્યો. આઈ થિંક ગૌરાંગભાઈ ચાય પીવી લાગે છે હવે. વર્ષાબેન તૈયાર થઈ જઈને થાક્યા નથી હજી હમણાં લગ્નમાં પાર્લર વાળી રાખીને તૈયાર થયા એટલા દિવસ પાછા અહીં બેસી ગયા. બહુ વેધર ખરાબ છે આજે ગઈકાલનું. એ હુડી ખેંચી લ્યો. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. અત્યારે લંડનનું વાતાવરણ બહુ એટલે બહુ ખરાબ છે અને અત્યારે વાગ્યા છે 8:30 ને અમે નીકળી ગયા છે અમારા જૂના ગામ એટલે કે વેલિંગબરો જવા માટે, જ્યાં અમે 5 વર્ષ રહ્યા હતા. મહેશ્વર 11 મહિનાનો હતો ત્યારે અમે બર્મિંગહામથી વેલિંગબરો મૂવ થયા હતા. તો મારા પતિદેવના જે થોડું કામ હતું ત્યાં પૂજાનું, તો એ જતા હતા. વેધર બહુ ખરાબ છે એટલે હું એના સથવારા માટે જાઉં છું, કેમ કે લેડીસો બાજુ બેઠા હોય ને તો ન સૂઈ કે ન બાજુવાળાને સુવા દે એટલું બોલે, એટલે હું બોલવા માટે થઈને આવી છું. સથવારો એને ઝોલા ન આવે એટલા માટે. અને છેલ્લા 3 દિવસથી બહુ ખરાબ વેધર છે લંડનનું. આજે પણ એવું જ છે, પવન, વરસાદ અને રસ્તા ઉપર એ સાઇન લખેલું આવે છે કે નિરાતે અંકાવું. વેલિંગબરો સરસ નાનું અને રળિયામણું ગામ છે. વેલિંગબરો લેસ્ટરથી 50 મિનિટ દૂર થાય અને લંડનથી 1.5 કલાકનો રસ્તો છે. પણ બહુ સરસ છે નાનું ગામ. આપણા ગુજરાતીઓ બહુ ઘણા છે અને 5 વર્ષ અમે તો રહ્યા ને અમને બધાને હજી પણ વેલિંગબરો બહુ યાદ આવે. હમણાં જ 2 દિવસ પહેલાં પિયુષભાઈ કહેતા હતા કે હવે ક્રિસમસની હોલિડેમાં વેલિંગબરો રોકાવા જાવું. મારો મહેશ્વર કહેતો હોય મમ્મી વેલિંગબરો જઈએ, તો અમે બધા બહુ યાદ કરતા હોય કેમ કે અમે ત્યાં રહેલા છે, અમારું ઘર હતું ત્યાં. અને સરસ બધાય ફેમિલી જેવા થઈ ગયા હતા. હું કામે જ હતી. 2.5 વર્ષનો મારો મહેશ્વર હતો ત્યારે મારી 8 અવર્સની શિફ્ટ હોય, તો મને ક્યારેય અમારા મહેશ્વરભાઈના યશોદામાં એ મહેશ્વરને મોટો કર્યો, એ ત્યાં એના ઘરે સૂઈ જતો અને મને જરાય ચિંતા ના રહેતી. ખવડાવી પીવડાવી સુવડાવી દેતા અને અમુક માણસો બહુ હેલ્પફુલ, અમુક નહીં આમ તો બધાએ બહુ ધ્યાન રાખ્યું અને બહુ મજા કરી. એટલે અમને વેલિંગબરો હજી બહુ યાદ આવે. એટલે આવવાનું થાય એટલે હું બેસી જાઉં. કામ ના હોય તોય એમ થાય કે ચક્કર મરાઈ જાય. અને આ વેલિંગબરોની અમારી ફેવરિટ જગ્યા છે. જો અત્યારે એટલો 2 દિવસથી વરસાદ હતો, અહીંયા નદીમાં પાણી આવી ગયું છે. બતકલી આવ્યા એને એમ કે હું જમવાનું આપવા આવી, પણ હું એમનેમ આવી છું ખાલી હાથે. અત્યારે વરસાદ આવે પણ અહીંયા તો મને ઊભું રહેવું પડે એટલે હું થોડી વાર ઊભી છું અહીંયા. જો બધા મારા સાસુ સસરા આવતા ને તો એને અહીંયા બહુ ગમતું. અમે અહીંયા રહેતા તો એ લોકો ઇન્ડિયાથી આવે ને તો એવરી ડે ને હું અહીંયા લઈને આવતી બતકને જમવાનું આપવા. અને જો બિચારા કેટલા આવ્યા છે અહીંયા, એને તો જમવાનું આપવા આવી. બહુ પવન છે. હમણાં થોડીક વખત હું બતક ભેગી પૂગી જઈશ જો થોડીક વાર અહીંયા રોકાણી તો. ચાલો હવે અમે નીકળીએ, બહુ થઈ ગયું. આ અમારું વેલિંગબરોનું વેધર. જોકે લંડનનું વેધર એ આવું જ છે. તો અમે વેલિંગબરો આવીએ તો ભગવાનના દર્શન કરવા આવવા જ જોઈએ અમારે. પણ મંદિર અત્યારે બંધ છે, વરસાદ ચાલુ છે, તો ધજાના દર્શન કર્યા અમે. બારેથી ભગવાનને પગે લાગીને હવે અમે નીકળીએ છીએ. મંદિર છે, મંદિર
મંદિરની બાજુમાં જ અમે રહેતા. તો હવે અમે નીકળી ગયા છે. સવારના 8 વાગ્યાના આવ્યા હતા. 8 વાગે ઘરેથી નીકળ્યા હતા. 4 વાગ્યા છે, પણ 4 વાગ્યા ને અંધારું, સાવ અંધારું થઈ ગયું અને વરસાદ બહુ છે. ને અત્યારનું ડ્રાઇવિંગ કરું છું એટલે તમને એમ ન થાય કે હું ખાલી વિડીયો ઉતારવા જ આવી. અત્યારે ડ્રાઇવિંગમાં હેલ્પ કરવા માટે આવી હતી. એટલે જો અત્યારે કેવો વરસાદ છે, વરસાદ, પવન અને અંધારું થઈ ગયું. 4 વાગ્યા, કોઈ કે આ 4 વાગ્યા, એટલું અંધારું થઈ ગયું. આ અમારા વેલિંગબરોથી પેલું આ ગામ આવે ને પછી વેલિંગબરો આવે. આ ગામનું નામ છે ઓલની. આટલું સરસ ગામ છે. આ પિયુષભાઈને આ ગામ બહુ ગમે અને દિવસના આવીએ તો બહુ મજા આવે. અત્યારે તો રાતે નથી પડી. 4 વાગ્યા પણ અંધારું થઈ ગયું. પણ જો અત્યારે સરસ લાઇટ ને બધું કર્યું છે ક્રિસમસનું. પણ બહુ રળિયામણું ગામ છે ઓલની. અહીંયા અમે રહેતા ત્યારે અહીંયા પાર્ક છે, બહુ સરસ પાર્ક છે, બહુ મોટું પાર્ક છે. અમે ત્યાં આવતા. પિયુષભાઈ ને લંડનથી આવતા અને અમે અહીંયાથી જતા. પછી આખો દિવસ ત્યાં બોટિંગ ને છોકરાઓ કરતા. બહુ મજા આવતી. આ બહુ સરસ ગામ છે. એક દિવસ સંજવાળું હશે સમરમાં ત્યારે આવીશ અહીંયા ને વ્લોગ બનાવીશ. જો ક્રિસમસની લાઈટો આવી ગઈ છે હવે બધે. અહીંયા માર્કેટ ભરાય લેફ્ટમાં. બધા મજા કરતા હોય. અત્યારે હેવી રેન થાય છે, બહુ વરસાદ આવે છે. વાઇપર 1 સેકન્ડ એ શાંતિ લેતા નથી અને સામે બહુ કંઈ દેખાતું નથી. એટલો વરસાદ આવે છે. હું ડ્રાઇવિંગ કરું છું એટલે ચિંતા નહીં કરતા. આપણું ડ્રાઇવિંગ સેફ છે. અમે ઘરે પહોંચી ગયા. 2.5 કલાક લાગી. રસ્તામાં કંઈક મોટરવે ઉપર એક્સિડન્ટ હતું તો રસ્તો 40ની સ્પીડમાં ગાડીઓ જતી હતી. હવે પહોંચી ગયા છે. 2.5 કલાક રસ્તામાં લાગી. દરવાજો કોઈ ખોલતું નથી રોજની જેમ.